મહત્વના સમાચાર જાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ઘૂસણખોરો સામે મહત્વની કાર્યવાહી કરવામાં આવશે। ઘૂસણખોરો સામે કાર્યવાહી થશે। આશરો આપનાર સામે પણ કાર્યવાહી થશે। ઘૂસણખોરોને જે આશરો આપે છે તેમની સામે પણ કાર્યવાહી। બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી। અમદાવાદની અંદર ખાસ કરીને તેમને જે આશરો આપનારા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ખોટા દસ્તાવેજો જે બનાવી આપે છે તેમની વિરુદ્ધ મોટી કાર્યવાહી થશે। ગેરકાયદે દસ્તાવેજો બનાવી આપવાના કેટલાક નેતાઓની સંડોવણી પણ સામે આવી શકે છે। અમદાવાદમાં ઘૂસણખોરોને આશરો આપનાર સામે મોટી કાર્યવાહી થશે। આ વિશે વધુ જાણકારી મેળવીએ। અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયા છે। જી હિરેન, જે મોટી કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે, કયા પ્રકારની કાર્યવાહી થશે? જો અમદાવાદની અંદર બાંગ્લાદેશી ઘૂસણખોરોને પોલીસે સૌપ્રથમ અટકાયત કરી હતી અને ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા હતા। કેટલાય ડોક્યુમેન્ટ એવા છે કે જે નકલી, બનાવટી અથવા તો ખોટા જેને કહી શકાય એ પ્રકારના ડોક્યુમેન્ટ પોલીસની આ તપાસમાં સામે આવ્યા છે। એનાથી પણ મોટી વાત એ છે કે આ જે નકલી, ખોટા અને બનાવટી દસ્તાવેજ જે ઊભા કરવામાં આવ્યા છે તેની અંદર અમદાવાદના કોંગ્રેસના એક નેતાનું નામ ખુલ્યું છે અને આ નેતા સામે ગમે ત્યારે મોટી કાર્યવાહી થઈ શકે છે। અત્યારે જે બેઠક ચાલી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ત્યાં, તેની અંદર પણ આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે। કોંગ્રેસના નેતા એ છે કે થોડા સમય પહેલા જ તે ઘણો લાંબો જેલવાસ કાપી અને બહાર આવ્યા છે। તેની સામે ગંભીર પ્રકારના આરોપ લાગ્યા હતા અને એ આરોપમાં જેલવાસમાં પણ જઈ આવ્યા છે। હવે આજ સાંજ સુધીમાં તેની સામે વધુ મોટી કાર્યવાહી થઈ શકે છે અને આ કાર્યવાહી કદાચ દેશ વિરોધી પ્રવૃત્તિની કલમો જે હોય છે એ કલમો અંતર્ગત થાય તો પણ નવાય નહીં। કારણ એ છે બાંગ્લાદેશી જે ઘૂસણખોરી કરી છે તેમને અહીંયા આશરો આપવાનું જે કામ કર્યું છે, ન માત્ર આશરો આપવો પરંતુ તેઓને અહીંના એટલે કે ભારતીય અને ગુજરાતના ડોક્યુમેન્ટ બનાવટી બનાવી આપવામાં પણ તેમનો હાથ છે અને આ નામ ખુલ્લું છે। પોલીસની તપાસ આ થઈ, નામ સામે આવ્યું છે। સત્તાવાર રીતે લગભગ આજ સાંજ સુધીમાં આ વાતની જાહેરાત થાય, તેની સામે પોલીસ ફરિયાદ નોંધાય અને તેની મુશ્કેલી વધે તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસના આ મોટા ગજાના નેતા કે જે ભૂતકાળમાં આવા જ એક કેસની અંદર જેલવાસ પણ ભોગવી આવ્યા છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે। તો આજે મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। એક નેતાનું નામ પણ તેમાં સામેલ હોવાનો અહેવાલ છે। 24 કલાકમાં ધરપકડનો દોર શરૂ થાય તેવી શક્યતા છે। ગાંધીનગરમાં ચાલી રહી છે અમદાવાદ પોલીસ કમિશનર અને ગૃહ વિભાગની બેઠક અને આ બેઠકમાં આ મહત્વની જાણકારી જે પ્રાપ્ત થઈ રહી છે, કેટલાક નેતાઓની સંડોવણી જે ઘૂસણખોરો છે તેમને આશરો આપવામાં 24 કલાકમાં ધરપકડનો દોર શરૂ થાય તેવી શક્યતા। ગાંધીનગરમાં ચાલી રહી છે અમદાવાદ પોલીસ કમિશનર અને ગૃહ વિભાગની બેઠક। બાંગ્લાદેશીઓ પાસેથી મળેલા દસ્તાવેજોની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને આ ખુલાસાને લઈને મોટી કાર્યવાહી થઈ શકે છે। 24 કલાકમાં જ ધરપકડનો દોર શરૂ થાય તેવી શક્યતા છે।